વડોદરા શહેરના મુખ્ય માર્ગ ગણાતા ચોખંડી વિસ્તારમાં આજે એક ઇકો કાર અનાજની દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી કે જેને લઈને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આ સમગ્ર ઘટના અંગેના સીસીટીવી સામે આવ્યા છે। શહેરના મુખ્ય બજાર ગણાતા ચોખંડી મુખ્ય માર્ગ પર લાઈવ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અકસ્માતમાં ઇકો ગાડી અનાજના દુકાનમાં ઘૂસી ગઈ હતી। અનાજની દુકાનમાં રહેલ કેટલાક કર્મચારી ઇજાગ્રસ્ત થયા હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળી આવ્યું છે। આ ઘટનામાં ઇજાગ્રસ્ત તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। બનાવની જાણ થતાં તાત્કાલિક વાડી પોલીસ મથકની ટીમ દોડી આવી હતી। આ બનાવમાં ઇકો કાર અચાનક વળાંક લઈ સીધી જ અનાજની દુકાનમાં ઘૂસી આવતા ભારે અફરાતફરી સર્જાતા લોકોના ટોળા એકઠા થયા હતા। બનાવને લઈ વાડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે એક રિક્ષા અને એક એક્ટિવાને નુકસાન થયું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।